નમસ્તે મિત્રો, ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેટલીક વ્યક્તિઓ નાની નાની વાત પર જ કેમ ભડકી ઉઠે છે? શું ખરેખર કેટલીક રાશિના લોકોનો ગુસ્સો બીજા કરતા વધુ તીવ્ર હોય છે? જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક રાશિનો પોતાનો અલગ સ્વભાવ હોય છે. અને મિત્રો, કેટલીક રાશિઓ એવી માનવામાં આવે છે કે જે અન્યાય, અપમાન અથવા પોતાની વાત ન માનવામાં આવે ત્યારે ખૂબ જ ઝડપથી ગુસ્સે થઈ જાય છે. આજે આપણે જાણીશું મિત્રો એવી 4 રાશિઓ વિશે જેમને સૌથી વધુ ગુસ્સાવાળી રાશિઓમાં ગણવામાં આવે છે. તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે કદાચ તમારી કે તમારા કોઈ નજીકના વ્યક્તિની રાશિ પણ આ યાદીમાં હોઈ શકે છે. તો મિત્રો, વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીએ, અને તે પહેલાં એકવાર કોમેન્ટ બોક્સમાં મિત્રો તમારા કુળદેવીનું નામ અવશ્ય લખતા જજો. તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ મેષ રાશિની. મેષ રાશિના લોકો પર મંગળ ગ્રહનો પ્રભાવ હોવાથી તેઓ ખૂબ જ ઉર્જાવાન, બહાદુર અને સ્પષ્ટ વક્તા હોય છે. પરંતુ જ્યારે કોઈ તેમની અવગણના કરે, તેમની વાતનો અનાદર કરે અથવા તેમના માર્ગમાં અવરોધ ઊભો કરે ત્યારે તેઓ ક્ષણભરમાં ગુસ્સે થઈ જાય છે. તેમનો ગુસ્સો ખૂબ જ જોરદાર અને તીવ્ર હોય છે. પરંતુ સારી વાત એ છે કે તેઓ લાંબા સમય સુધી મનમાં વેર રાખતા નથી. થોડા સમય પછી તેઓ ફરીથી સામાન્ય થઈ જાય છે. હવે વાત કરીએ બીજી રાશિની, તો એ છે મિત્રો સિંહ રાશિ. સિંહ રાશિના લોકોમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ અને સ્વાભિમાન ખૂબ જ વધારે હોય છે. તેઓ પોતાના માન સન્માન સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવાનું પસંદ કરતા નથી. જો કોઈ વ્યક્તિ જાહેરમાં તેમનું અપમાન કરે, તેમની મજાક ઉડાડે અથવા તેમની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડે તો તેમનો ગુસ્સો ખૂબ જ ભયંકર બની શકે છે. સિંહ રાશિના લોકો પોતાના ગુસ્સા દરમિયાન કડક શબ્દો બોલી શકે છે. તે કઠોર પણ હોઈ શકે છે. પરંતુ જો સામેની વ્યક્તિ પોતાની ભૂલ સ્વીકારી લે તો તેઓ ફરીથી સંબંધ સુધારવામાં પણ પાછળ પડતા નથી. હવે ત્રીજા નંબરની રાશિની વાત કરીએ તો એ છે મિત્રો વૃશ્ચિક રાશિ. તો વૃશ્ચિક રાશિના લોકો બહારથી શાંત દેખાય છે, પરંતુ અંદરથી ખૂબ જ ભાવુક અને તીવ્ર સ્વભાવ ધરાવે છે. તેઓ દરેક વાતને ખૂબ જ ગંભીરતાથી લેતા હોય છે. જો કોઈ તેમની સાથે વિશ્વાસઘાત કરે, ખોટું બોલે અથવા તેમને છેતરવાનો પ્રયાસ કરે તો તેમનો ગુસ્સો ખૂબ જ ઊંડો બની જાય છે. તેઓ તરત જ પ્રતિક્રિયા ન આપે, પરંતુ યોગ્ય સમય આવે ત્યારે પોતાની નારાજગી જરૂર વ્યક્ત કરે છે. વૃશ્ચિક રાશિના લોકો માટે વિશ્વાસ સૌથી મોટી વસ્તુ હોય છે, અને વિશ્વાસ તૂટે ત્યારે તેમનો ગુસ્સો સૌથી વધુ જોવા મળે છે. મિત્રો, હવે આપણે વાત કરીએ આપણી અંતિમ અને ચોથી રાશિની, એ છે વૃષભ રાશિ. તો સામાન્ય રીતે વૃષભ રાશિના લોકો ખૂબ જ શાંત, ધીરજવાળા અને સ્થિર સ્વભાવના હોય છે. તેઓ સહેલાઈથી ગુસ્સે થતા નથી, પરંતુ જ્યારે તેમની સહનશક્તિની મર્યાદા પૂરી થઈ જાય ત્યારે તેમનો ગુસ્સો રોકવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે. તેઓ વારંવાર ચેતવણી આપતા નથી, પરંતુ એક વખત ગુસ્સે થઈ જાય પછી સામેની વ્યક્તિને પોતાની ભૂલનો અહેસાસ કરાવીને જ તેઓ શાંત થતા હોય છે. મિત્રો, અહીં એક વાત ખાસ યાદ રાખવાની છે કે કોઈ પણ રાશિના તમામ લોકો એક સરખા હોતા નથી. જન્મ કુંડળીમાં ચંદ્ર, મંગળ, લગ્ન અને અન્ય ગ્રહોની સ્થિતિ પણ વ્યક્તિના સ્વભાવ પર મોટી અસર કરે છે. એટલે માત્ર રાશિના આધારે કોઈને ગુસ્સાવાળો અથવા ખરાબ સ્વભાવનો જજ કરવો, કહી દેવું યોગ્ય નથી. તો મિત્રો, જો તમે પણ આ 4 રાશિઓમાંની
કોઈ એક રાશિમાં આવો છો તો ગુસ્સા પર નિયંત્રણ રાખવાનો મિત્રો પ્રયત્ન કરો, કારણ કે ગુસ્સો ઘણી વખત એવા સંબંધોને પણ તોડી નાખે છે જેને બનાવતા મિત્રો તમારે વર્ષો લાગી જાય છે. શાંત મનથી લેવાયેલા નિર્ણયો હંમેશા વધુ સારા પરિણામ આપે છે. જો તમારી આસપાસ એવી કોઈ વ્યક્તિ હોય જે વારંવાર ગુસ્સે થઈ જતી હોય અથવા શોર્ટ ટેમ્પર્ડ હોય તો મિત્રો તો તેની સાથે વાદ વિવાદ કરવાને બદલે યોગ્ય સમયે શાંતિથી વાત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઘણી વખત પ્રેમ, સમજણ અને ધીરજ સૌથી મોટા ગુસ્સાને પણ ઓગાળી શકે છે. તો મિત્રો, આજે આપણે જાણી લીધું કે જ્યોતિષ શાસ્ત્ર મુજબ મેષ, સિંહ, વૃશ્ચિક અને વૃષભ રાશિના લોકોને સૌથી વધુ ગુસ્સાવાળી રાશિઓમાં કેમ ગણવામાં આવે છે. જો તમને મિત્રો આ માહિતી ઉપયોગી લાગી હોય, ઇન્ટરેસ્ટિંગ લાગી હોય તો વિડીયોને લાઈક કરજો. તમારા મિત્રો અને પરિવારજનો સાથે પણ આ વિડીયો જરૂર શેર કરજો. અને મિત્રો, કોમેન્ટમાં તમારા કુળદેવીનું નામ લખી નીચે તમારી રાશિ લખીને જણાવો કે શું તમારો સ્વભાવ પણ આ વર્ણન સાથે મેળ ખાય છે કે નહીં. તો મિત્રો, આવી જ જ્યોતિષ, રાશિફળ, ધર્મ અને વાસ્તુશાસ્ત્ર સંબંધિત રસપ્રદ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો મિત્રો, મળીશું મિત્રો હવે આવા જ નવા વિડીયો સાથે, આવી જ નવી જાણકારી સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ. અસ્તુ.